નડિયાદમાં કિડની હોસ્પિટલ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરને રોકવા નિદાન કેમ્પ યોજાયો, જેમાં 60થી વધુ સિનિયર સિટીઝનોએ તપાસ કરાવી। નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં કિડનીના રોગોના નિદાન માટે જાણીતી નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ કિડની દ્વારા ખાસ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં 22 ગામના 50 વર્ષથી ઉંમરના 60થી વધુ સિનિયર સિટીઝનોએ તપાસ કરાવી હતી। મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદ, જે નડિયાદ કિડની હોસ્પિટલ છેલ્લા 45 વર્ષથી ભારતની સર્વપ્રથમ કિડની તેમજ મૂત્રાશયના રોગોનું સચોટ નિદાન તેમજ સારવાર માટે કાર્યરત છે। આ સંસ્થા નિદાન, સારવાર તેમજ મૂત્રાશય અને કિડનીને લગતા રોગોને અટકાવવા વિવિધ કેમ્પોનું આયોજન કરે છે। હાલમાં સંસ્થાના સિનિયર યુરોલોજિસ્ટ અને વિશ્વવિખ્યાત યુરોલોજિસ્ટ એવા ડોક્ટર મહેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ 50 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સર માટે જાગૃતિ સેમિનાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા, આણંદ જિલ્લાના જુદા જુદા 22 ગામના 60થી વધુ સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો। આ કેમ્પ સંપૂર્ણપણે વિનામૂલ્ય હતો।